મારું નામ હાજાભાઈ જીવાભાઈ કડસા છે અને ગાડી નામે લગભગ 3.5 મહિને આ ધંધો કરીએ ને પૈસા આવતા ને તમારે આ તકલીફ છે। હા તકલીફ આ છે અમારે ઘર ખર્ચી એટલે નીકળતો નથી તો પૈસા વિનાનું તમારે કઈ થાય ને પૈસા વગર શું કરવું આ તકલીફ છે। કેટલા દિવસથી આ ગાડી ભરી છે અને શું જવાબ મળ્યો? મારી ગાડી અહીં છે ને 11 મહિનાની 16 તારીખ અહીં એન્ટર છે આજે કાંઈ નથી ગયો પછી મારે બીજે કાંઈથી પૈસા આવ્યા નથી બીજે કાંઈ હું ભરવાય નથી ગયો ને ફેરા મારા થયા છે લગભગ 45-50 પહેલા આની અંતર્ગત રૂપિયા નથી આવ્યા મારા પાસે 50,000 રૂપિયા આવ્યા તો 50,000 રૂપિયા 3 મહિના ઘરે નો હાલે ને અને 13 દિવસે 15-17 દિવસે આ ગાડી અહીં પડતર પડી હવે એમાં હમણાં એમ કે આજે આજકાલ ચાલુ થાય તો અમે નથી દે શકતા તો એ પણ અમે ત્યાં બેઠા અમે આ ઊભા છે એ પણ એને હિસાબે રાખડી જઈએ તો એ કહે કે તમે ભાગે કે અધૂરું મૂકે ને તો અમારે શું કરવું બસ આ પ્રોબ્લેમ છે। મારું નામ અભેશ લખુ વડોદરા। મારો ટ્રક નંબર DJ25T8889 પછી મારો ટ્રક આજે ભરેલો પડ્યો છે શનિવારના દિવસનો એને લગભગ 7 થી 8 દિવસ આજે થાય છે। પછી અમને પૈસાનો પણ જવાબ નથી મળતો ટ્રક ખાલી કરવાનો પણ જવાબ નથી મળતો મારો ટ્રક આજે ભરેલો પડ્યો છે 8 દિવસ થયા। અને બીજા નંબરની વસ્તુ એ કે નાથાભાઈ વસ્તુ ગમે અહીં હાલવા આવ્યા તો નાથાભાઈને ફોન કરીએ તો એનો જવાબ એવો મળે કે અમારી પાસે પૈસા નથી કે અમારી પાસે ગોડાઉન નથી। આ રીતના અમને વ્યવહાર કરવામાં આવે છે અને ડીઝલના પૈસા માગીએ ડીઝલના પૈસા પણ આપતા નથી સિલિકના પૈસા માગીએ તો એ પણ આપતા નથી તો અમે કહીએ કે અમારી આગળ જમવાના પૈસા નથી તો એ પણ પૈસા અમને દેવામાં આવતા નથી બરોબર। આજે 7 થી 8 દિવસ ત્યાં મારો ટ્રક પડ્યો છે આજ કોર્ટના માર્કેટ યાર્ડના અંદર અમે આવેલ છે એની એન્ટ્રી પાસ પણ અમારી આગળ છે એના કેમેરામાં પણ એ લોકો જોઈ શકે અને અમે અમારી આગળ પૂરેપૂરા પુરાવા પણ છે એની ભાડા સીટકી છે આજે 2 મહિના ત્યાં અમે બધા જો આ ડ્રાઈવર લોકો બધા છે ટ્રક માલિકો પણ છે આજે 2 મહિના ત્યાં ટ્રકો હલાવ્યા છે અને બધા આગળ ભાડા સીટક્યું પણ છે એને કોઈને આજે પૂરતું પેમેન્ટ કરવામાં આવ્યું નથી અને કોઈ પણ જવાબ નથી દેતા અમે જ્યાં પૂછીએ તો એમ કે ઉપરથી અમને કોઈ પણ જાતનું પેમેન્ટ દેવામાં આવતું નથી તો હવે અમારો શું ગુનો પડતર ભાડું પણ અમને દેવામાં આવતું નથી। આ રીતના અમારી સમસ્યા છે।